આખું ગામ જલપરી જોવા પૂકી ગયું. મને એમ લાગે કે હું જ બાકી રહી ગયો જલપરી જોવામાં. સો હે ગાઈસ, આવી ગયો મેળામાં પલરી ને ભેગા આપણા ભાઈ લોક પણ હતા. થઈ ગયું અમારું સ્વાગત ને થઈ ગયા મેળાની અંદર એન્ટર. આજે બહુ સારી એવી ટ્રાફિક હતી. આવી ગયા અમે પેલા રાઈડમાં ને ગારો ખતરનાક એવો હતો. તો થોડી વારમાં જ આવી ગયો મારો વારો. પણ યાર બોલ વેલા ટાઈમ કરી લેતો અને બેસી ગયા પછી અમે અમારી રાઇડ્સમાં. પછી આવી ગયા અમે જલપરી જોવા. પણ મેં વિચાર્યું નથી કઈ એટલી ટ્રાફિક હશે. પછી અમે પણ લઈ લીધી ટિકિટ. આવી ગયા સીધા અંદર. અહીંયા મસ્ત એવું ડેકોરેશન કરેલું હતું ને એટલા બધા અહીંયા એસી હતા તો પણ અહીંયા એટલી બધી ગરમી થતી હતી ને. આવી ગયા સીધા અમે જલપરી સાઈડ. પેલી જલપરી આવી એ તો બધાને આવ્યા ભેગી ગુડ નાઇટ કહીને ચાલી ગઈ. હજી તમે આખું ખોલીને જોઈ તો વહી ગઈ અને થોડી વારમાં જ આવી ગઈ બીજી જલપરી. રિયલમાં તો ક્યાંય જલપરી જોવા આપણે નહીં મળે તો ફર્સ્ટ કોપી જ આપણે જોઈને રાજી થઈ જાય. પછી આ જલપરી પણ આપણે ગુડ નાઇટ ટાટા બાય બાય કરીને પણ વહી ગઈ. અને હું આખો ગરમીનો ભીંજાઈને આવી ગયો સીધો બારે. બૂટ આખા પલરી ગયા. વિચારું ચંપલ લઈ લો પણ અહીંયા તો બધા લેડીઝ માટે. પછી અમે બધાએ બીધી સોડા ને ઉપર જોયું તો આજે મેળામાં હતી પછી મેળો બંધ થવાનો ટાઈમ આવતો તો પછી અમે પણ નીકળી ગયા મેળામાંથી સીધા બહાર અને ગાડીઓ કાઢવામાં એટલા બધા ધાંધિયા કર્યા. આવી ગયા ચા પીવા અને નીકળી ગયા ઘરે જવા માટે. મળું તમને હું નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય.